હે ભગવાન, આજ બહુ મોડું થઈ ગયું. મીટિંગમાં ટાઈમની ખબર જ ન રહી. 1 વાગી ગયો. મનીષા, ટાઈમ તો જો કેટલા વાગ્યા? 1 વાગી ગયો. મનીષા, કેટલું મોડું થઈ ગયું? આ ટાઈમ જોયો તે? આટલું મોડું કોણ આવે? અરે પણ મીટિંગ જ એટલી લાંબી હાલી ને કે ટાઈમની કઈ ખબર જ ન રહી. હવે જે થયું હોય એક કામ કર, તું ફટાફટ ફ્રેશ થઈ જા, હાથ પગ ધોઈ લે અને જમવાની રાહ જોવે છે બધાય. ક્યારના અહીંયા ભૂખ લાગી છે બધાયને. સાંભળો, હા બોલ. બહુ થાકી ગઈ છું આજે અને મને માથું બહુ દુખે છે. એક કામ કરવું છે, જમવાનું બહારથી મંગાવી લેવું છે અને આ હાલતમાં મારાથી જમવાનું નહીં બને. અને જો ને મોડું કેટલું બધું થઈ ગયું છે. બહારનું જમવાનું? અને એક તો આટલું મોડું થઈ ગયું છે, ઉપરથી પાછી તું એમ કહે છો કે બહારથી મગાવી લઈએ. એટલે આપણે શું કાંઈ એવો વિચાર છે કે બીમાર પડી જઈએ બહારનો ખાઈને? અરે મારી વાત તો સાંભળો. એવું તો મેં શું કહી દીધું કે ઈ વયા જ ગયા. મમ્મી, આમ જો તમારી વહુ શું કહે છે. શું કે છે? મહારાણી એમ કહે છે કે આજે બહારથી જમવાનું મગાવી લઈએ. બહારનું જમવું છે એને આજે. હું નહીં બહારનું ખાવું હો, મારે તો ઘરનું જ ખાવું છે. અને મનીષા, હમણાં બહુ આપણે બહાર લગ્નમાં પ્રસંગમાં બધી જઈ જઈને ખાધું છે બહારનું, એટલે હવે બહુ બહારનું ન જમાય. સારું, તો જાઉં છું ક્યાં જાય છે? જમવાનું બનાવવા. તને જમવાનું બનાવવા માટે નથી બોલાવી, તને જમવા હાટું બોલાવી છે. એટલે? જમવાનું તો મેં ને ભાવીને મળીને બનાવી લીધું. અરે પણ તમે કેમ બનાવ્યું જમવાનું? આટલા દિવસથી કામવાળી નહોતી આવતી, તોય તું ઘરનું બધું કામ કરતી હતી કે નહીં? તો એક દિવસ અમે રસોઈ બનાવી નાખી એમાં હું? અને આમાંય તે તું આખો દિવસ કામ કરીને થાકીને આવી, પાછું મોડું થઈ ગયું, એમાં હું અમે બનાવી નાખ્યું. તને શું લાગ્યું કે તારી પાસે અત્યારે જમવાનું બનાવશું એમ? અરે ના ના, તારી એટલા માટે રાહ જોતા હતા કે તારી સાથે આપણે બધા એક સાથે મળીને જમવા બેસી શકીએ. ચાલો જમવા બેસીએ ફટાફટ. ચાલો મમ્મી. જે વહુને પ્રેમ અને ઇજ્જતવાળું સાસરું મળી જાય ને, એની જિંદગી ખુશીઓથી ભરાઈ જાય. અને જે વહુને દીકરીની જેમ સાચવે ને, એ ઘર એના માટે સ્વર્ગ બની જાય. નમસ્તે મિત્રો. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક ઘરોમાં, અમુક પરિવારમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ને, તો પતિ પત્ની બંને જોબ કરતા હોય છે, અથવા તો આર્થિક પરિસ્થિતિ નબળી ન હોય પણ એને વધારે સારી લાઈફસ્ટાઈલ જોતી હોય, એના માટે પણ બંને જોબ કરતા હોય છે. તો એ વખતે જ્યારે પત્ની નોકરી કરીને ઘરે આવે ને, ત્યારે જો એને સારું વાતાવરણ મળી જાય ને, તો એના માટે એ ઘર એનું સ્વર્ગ બની જાય છે. કારણ કે એનું કામ એવું નથી કે એને ઘર જ ચલાવવું, તો નોકરી નહીં કરવાની, નોકરી કરે તો એને બેય કરવાનું. તો આપણે બેયમાં એને સાથ કેમ ન આપી શકીએ એમ? જો એ કદાચ નોકરી કરતી હોય તો આપણે એનું જે બાકીનું ઘરનું કામ છે, જ્યારે એને વહેલા મોડું થઈ જાય છે, તો એ આપણે કેમ ન કરી શકીએ? એટલા માટે એને જેટલો સાથ સહકાર આપશો ને, તો એ પોતે એ આપણા જ ઘરને આગળ લઈ જશે ને. એને કઈ પોતાનું એકલીનું તો સારું કરવાની નથી. એટલે હંમેશા એટલું યાદ રાખવું કે દરેક વ્યક્તિને અંદરો અંદર સાથે મળીને સહકાર આપીને કામ કરવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.